વિશ્વાસ, ગુજરાતનો વિશ્વાસ. તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલનું આજે ગાંધીનગર સ્વર્ણિમ વન સંકુલ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા ડીજીપી શ્રી વિકાસ સહાયના હસ્તે સાયબર પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં કોઈ પણ ગુનો નોંધાશે તો તે ગુનેગાર પકડાયો કે નહીં તેની સચોટ માહિતી જ્યારે ગુનેગાર પકડાશે ત્યારે ફરિયાદીના મોબાઈલ ઉપર મેસેજ સ્વરૂપમાં આવી જશે. પુષ્પથી સ્વાગત કરવા માટે સૌપ્રથમ વિનંતી કરીશ એસીએસ સરને, આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. ત્યારબાદ ડીજી સરને વિનંતી કરીશ કે માનનીય એચએમ સરનું સ્વાગત કરશે. માન્ય સીએસ સર, એસીએસ સર અને ડીજી સરનું સ્વાગત કરવા માટે હું નીરજા ગોટરુ સર, રાજુ ભાર્ગવ સર અને ખુરશીદ અહેમદ સરને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર સર. કાર્યક્રમને આગળ વધારતા હું સ્વાગત ઉદ્બોધન માટે વિનંતી કરું છું એસીએસ એમ કે દાસ સરને. આજના શુભ અવસરે આપ મહાનુભાવોને શબ્દ પુષ્પથી આવકારશો. माननीय मुख्यमंत्री श्री पटेल साहब, माननीय मंत्री श्री संघवी साहब, सीएस साहब, डीजीपी साहब, साथी अधिकारी मित्रों, प्रेस मीडिया मित्रों, आप જેમ જાણો છો ભારતનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને ગુજરાત ભારતનો ગ્રોથ એન્જિન છે. હમણાં જ વિશ્વ જોઈ ભારતીય તાકાત કેવી છે. આર્થિક તાકાત તો ભારતમાં જોઈ રહ્યા છે લોકો. આ વર્ષે આપણે 4th ઇકોનોમી થશું અને 3 વર્ષમાં 3rd ઇકોનોમી થઈશું. આર્થિક તાકાત તો બધાએ જોયું, આપણી શરીર તાકાત કેવી છે એ પણ આખા વિશ્વ જોયું કે બિલકુલ વન સાઇડેડ વોર થયું એમ કહી શકાય. અને જે હિંમતે ભારતીય સેના બતાવી છે એ અદ્ભુત છે અને અમારા માટે ગૌરવની વાત છે. એ જ પ્રમાણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પોલીસ પણ ખૂબ સક્ષમ છે. ગુજરાતનો જે વિકાસ થયું છે આજે, એકવાર મને ખબરની તક મળી હતી કે વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, મેજર ઇકોનોમીમાં કોઈ છે તો ભારત છે. વિશ્વમાં કોઈ ઇકોનોમી ગ્રોઈંગ ઇકોનોમી છે તો ભારત છે. આ ભારતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રાજ્ય કોઈ છે તો ગુજરાત છે. અને એનું કારણ કેમ છે? શાંતિ છે. ગુજરાતમાં શાંતિ છે, વ્યવસ્થા છે અને એનો ખૂબ ક્રેડિટ અમારી પોલીસ જાય છે. આજે મોટા ક્રાઇમની વાત કરીએ તો ગુજરાત ક્રાઇમ રેટમાં કોઈ પણ મોટા રાજ્યોમાં લોએસ્ટ છે. યાની સૌથી શાંત રાજ્ય, સૌથી ઓછા ક્રાઇમ રાજ્ય ગુજરાત છે. હવે જ્યારે આપણે વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર થવા જઈ રહ્યા છે ત્યારે અમારી હવે જરૂરિયાત છે કે અમે માત્ર બીજા રાજ્યો જોડે નહીં પરંતુ વિકસિત દેશમાં ત્યાં કેવો ક્રાઇમ છે, ત્યાં કેવો થાય છે ઇન્વેસ્ટિગેશન, ત્યાં કેવી રીતે થાય છે કન્વિક્શન, ત્યાં લોકો કેમ ફીલ કરે છે, આવું હોવું જોઈએ. પ્રજાનો અભિગમ કેમ છે પોલીસ પ્રત્યે અને પોલીસનો સહકાર કેવો છે લોકો માટે એ બહુ જરૂરી છે. લોકોને પોલીસથી ભય ના થાય, લોકોને લાગે કે પોલીસ અમારું છે. જેમ ઇંગ્લેન્ડમાં કે બીજી જગ્યાએ જોઈએ છીએ આપણે કેટલા લાગણી છે લોકોને. ભય થવો જોઈએ કોને? ક્રિમિનલને થવો જોઈએ. કોઈને પણ ભય થાય કે પોલીસ છે, મક્કમ છે, પાવરફુલ છે, વેલ ઇક્વિપ્ડ છે, એ તરફ આપણે જવાનું છે. અને આજનો જે પ્રોગ્રામ છે આ એ દિશામાં છે. લોકોને કેમ લાભ થઈ શકે છે
આજે જે આપણી જે છે તેરાતુસ પણ પ્રોગ્રામ છે કે એસએમએસનો આપવાનો જે વાત છે આ લોકોને એમ્પાવર કરવાની વાત છે. આમાં પોલીસની પણ એફિશિયન્સી વધશે, સાથે સાથે લોકોને પણ સગવડ વધશે. સર, આ ઉપરાંત પણ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. માનનીય ગૃહમંત્રી સાહેબના નેતૃત્વમાં આપણે સાયબર સેલની ચર્ચા કરી રહ્યા છીએ. આ કદાચ ઇન્ડિયામાં સૌથી શ્રેષ્ઠ સોલ્યુશન હશે. અત્યારે ખૂબ ઘણા બધા આવા થઈ રહ્યા છે. સાયબર ફ્રોડ થાય, લોકોને મુશ્કેલ થાય. તમામ ગુજરાત સરકારે ખૂબ આમાં લીડ લઈ રહ્યા છે. એમાં તે ઉપરાંત પોલીસ સ્ટેશનમાં કમ્પ્યુટરાઇઝેશન, નેટવર્કિંગ, ફીડબેક સેન્ટર, આવા ઘણા કામો થઈ રહ્યા છે જેના થકી આપણી એફિશિયન્સી વધશે અને લોકોની સુખાકારી વધશે. તો આ વખતે પધારવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય મંત્રીશ્રીનો, સીએસ સર, ડીજીપી સર, આ બધા અધિકારી મિત્રો, પ્રેસ મીડિયા મિત્રો, બધાને હું સ્વાગત કરું છું, અભિનંદન આપું છું. જય હિન્દ. થેન્ક યુ સર. આઈ પ્રગતિ પોર્ટલ અને સાયબર ક્રાઇમ પોર્ટલ બંને આજે જ્યારે આપણે લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે આઈ પ્રગતિ પોર્ટલની વિશેષતા અને ઉપયોગિતા વિશે માહિતગાર કરવા માટે વિનંતી કરીશ ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સરને. ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ, અહીંયા ઉપસ્થિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીગણ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો, ભાઈઓ અને બહેનો, ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમને કેન્દ્ર બિંદુ બનાવી આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે બે ખૂબ મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. આ બંને યોજનાઓ બાબતે ખૂબ બ્રીફલી આપને માહિતગાર કરવા માંગુ છું. સર્વપ્રથમ જે ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમનો એ કાર્ય છે, એ પોર્ટલ છે, એમને આપણે કહીએ છીએ આઈ પ્રગતિ. આપણે ગુજરાત રાજ્યના 650થી પણ વધુ પોલીસ સ્ટેશનો, દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય, એ હેતુથી આઈ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે. એમાં 4 તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે. આપણી જે ઈ ગુજકોપ છે, ઈ ગુજકોપની સિસ્ટમથી ઓટોમેટિકલી એસએમએસ એ જે તે ફરિયાદીને શૂટ થઈ જશે. પ્રથમ તબક્કે જ્યારે એફઆઈઆર દાખલ થાય ત્યારે ફરિયાદી પાસે એસએમએસ જશે કે તમારી આ ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં આ કલમ મુજબ દાખલ કરવામાં આવી છે. એ પછી તપાસના કામે જ્યારે પંચનામું પૂરું થાય એટલે પંચનામું પૂર્ણ થયેલ છે તે બાબતે પણ એક એસએમએસ જશે જે તે ફરિયાદીને, અને ફરિયાદને જાણ કરવામાં આવશે કે આ તારીખે તમારી ફરિયાદ અંગેનું પંચનામું આજે પૂર્ણ કરવામાં આવેલ છે. ત્રીજા તબક્કે જ્યારે આ ગુનાના કામે આપણે આરોપીઓને અટક કરીએ છીએ, જ્યારે પણ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે ત્યારે આ માહિતી પણ ફરિયાદીને એસએમએસથી મળી જાય. અને છેલ્લે જ્યારે આ કેસનું ચાર્જશીટ કરવામાં આવે જે તે કોર્ટમાં, ત્યારે ચાર્જશીટ નંબર અને ચાર્જશીટની તારીખ પણ ફરિયાદીને મળી જાય છે ઓટોમેટિકલી જનરેટેડ એસએમએસ સિસ્ટમથી. એટલે આપણે એમને નામ આપ્યું છે આઈ પ્રગતિ, એટલે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ, પ્રગતિ અહેવાલ જે આપણે ફરિયાદીઓને આપતા હોઈએ છીએ. ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. એટલે જે ઇન્ફોર્મેશન મળશે એ એક્યુરેટ પણ છે, સાચું પણ છે અને સમયસર પણ મળી જશે. એટલે આ 4 તબક્કે ઈ ગુજકોપ્સના માધ્યમથી દરેક ફરિયાદીને એસએમએસ શૂટ થઈ જશે. એટલે એ પ્રકારે પોલીસની કામગીરીની વિશ્વસનીયતા પણ વધશે અને ફરિયાદીને એમના ગુનાના કામે જે કે પ્રગતિ થઈ રહી છે એને સમયાંતરે એમને માહિતી પણ મળી જશે.
આઈ પ્રગતિ ઉપરાંત આજે બીજો પોર્ટલ જે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે લોન્ચ કરવા માંગીએ છીએ. આપણે જાણીએ છીએ કે આજે સાયબર ક્રાઇમ ખૂબ મોટો પડકાર છે, ફક્ત ગુજરાત રાજ્યમાં નહીં પણ સમગ્ર દેશમાં, સમગ્ર દુનિયામાં. પરંતુ ગુજરાત પોલીસ તરફથી સાયબર ક્રાઇમના જે વિક્ટિમ્સ છે, જે ભોગ બનનાર છે, એ લોકો સાયબર ક્રાઇમના કારણે જે પૈસા ગુમાવતા હોય છે, એ પૈસા બેંકમાં જે તે સ્ટેજ ઉપર ફ્રીઝ થઈ જાય અને ફ્રીઝ થયા પછી આ નાણાં ભોગ બનનારને પરત મળે, એ અંગે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ તરફથી ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ તબક્કે હું આપણે જણાવવા માંગુ છું કે સને 2023માં આશરે 35 કરોડ રૂપિયા સાયબર ફ્રોડના ભોગ બનનારને પાછા આપવામાં આવ્યા હતા. એ જ રીતે 2024માં આશરે 118 કરોડ રૂપિયા ભોગ બનનારને પાછા આપવામાં આવી છે અને ચાલુ વર્ષે પણ 30 એપ્રિલ સુધીમાં ઓલરેડી 35 કરોડ રૂપિયા આપણે ભોગ બનનારને પાછા આપ્યું છે. પરંતુ આપણે પાછા આપવાની જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થામાં કઈ રીતે સુધારો કરીએ, વધુ સરળ બનાવીએ, એ અંગે SCRB તરફથી ખૂબ મહેનત કરવામાં આવી હતી અને SCRB સાથે સાથે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલ અને CID ક્રાઇમની સાયબર સેલ, એમના અધિકારીઓ કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી મહેનત કરી રહ્યા હતા અને એ મહેનત પછી એમના તરફથી એક પોર્ટલ બનાવવામાં આવી છે અને એ પોર્ટલના માધ્યમથી હવે આ નાણાં પરત આપવામાં આવશે. આ પોર્ટલની ખૂબ ટૂંકી માહિતી આપવા માટે હું SP સાયબર ક્રાઇમ ધર્મેન્દ્ર શર્માને અહીંયા આપવા વિનંતી કરું છું. ધન્યવાદ. સર, જેવી રીતે ડીજી સાહેબ સરે જણાવ્યું છે કે આપણે જે તેરા તુજકો અર્પણ પોર્ટલ છે, એ પોર્ટલમાં સર હવે આજ સુધી શું કામ થતું હતું આખા રાજ્યમાં કે સર કોર્ટમાં જે એપ્લિકેશન જે નાના ફ્રીઝ થઈ જાય એ કોર્ટમાં એપ્લિકેશન કરવામાં આવતી હતી. એ એપ્લિકેશનમાં સર એક એપ્લિકેશન બનાવવામાં 4 થી 5 કલાકનો સમય જતો હતો અને એમાં અરજદાર જે છે એ 4 થી 5 વખત પોલીસ સ્ટેશનમાં આવીને अलग अलग प्रकारना कम्युनिकेशन पत्र व्यवहार माटे पुलिस स्टेशन में एमे आवा पड़तो हतो. हवे सर ए पोर्टल पछी ए बधी प्रक्रिया ऑटोमेटिक थई गई छे अने एमां फक्त 10 થી 15 मिनिटनो समय एक अरजी बनाववामां लागशे. અત્યાર સુધીમાં સર એ પોર્ટલ પાયલટ બેસિસ पे अहमदाबाद सिटी पुलिस में चालतो હતો. હવે એ આખા રાજ્યમાં સર આવી વ્યવસ્થા ચાલશે અને જે સરે જણાવ્યું કે અત્યાર સુધી આપણે લગભગ 218 કરોડ રૂપિયા સર અમે પરત અપાવ્યા છે. એમાં સર જે ટાઈમ જે મોટો લાગતો હતો, હવે ટૂંક સમયમાં સર આવી અરજીઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને નાના જે છે લોકોના એમને પરત સર ઝડપથી મળી જશે. એના સિવાય પર એક સર નાની વ્યવસ્થા અમે કરી છે અમારે સ્ટેટ સાયબર સેલમાં, જે કે લોકોના જે અકાઉન્ટ વિભિન્ન રાજ્યોના જે અકાઉન્ટ ધારકો છે એમના પૈસા જતા હતા, એ અકાઉન્ટ ફ્રીઝ થઈ જતા હતા. એ અકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે પણ સર અમે સ્ટેટ સાયબર સેલમાં એક પોર્ટલ બનાવ્યું છે, જેમાં લોકો હવે ફેસલેસ સિસ્ટમથી અહીંયા આવ્યા વગર સર અકાઉન્ટની અનફ્રીઝ કરવા માટેની અરજી મૂકી શકે છે. અને સર એ આપણે અવગત કરાવું છું સર કે આ પોર્ટલની સ્ટડી માટે પર અમારે ત્યાં તમિલનાડુ પોલીસ, ઓડિશા પોલીસ એ પણ આ પોર્ટલની સ્ટડી માટે આવી ગઈ છે. એ લોકો પણ આપણે ત્યાં આવા પોર્ટલો લોન્ચ કરવા માંગે છે સર. જય હિન્દ. ધન્યવાદ સર આપના ઉપયોગી માર્ગદર્શન માટે. આજના રૂડા અવસરે સમગ્ર ગુજરાતના ગૃહ વિભાગનું જેમના માર્ગદર્શનમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે એવા આપણા વિભાગના યુવાન અને કાર્યદક્ષ એવા રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સરને વિનંતી કરીશ આપના પ્રેરક માર્ગદર્શન માટે. ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમમાં આજના આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશીજી, ACS હોમ શ્રી મનોજ દાસજી, DGP શ્રી વિકાસ સહાયજી, અહીં ઉપસ્થિત પોલીસના સૌ અધિકારીઓ, સામાન્ય રીતે લોકોના જે નાના નાના પ્રશ્નો હોય અને એ પ્રશ્ન ખરેખર ક્યારેય
ખૂબ મોટી હેડલાઇન્સ ના બનતી હોય, પરંતુ મોટા ભાગના લોકોના જે પ્રશ્નો જે છેલ્લા 2 વર્ષમાં અમે અનુભવ્યા છે, એ પ્રશ્ન સૌથી મોટો અગર કોઈનો હોય તો એ પોતા જોડે બનેલી ઘટના અને ઘટના પછી જો એને પોલીસમાં ફરિયાદ કરી હોય તે ફરિયાદના સ્ટેટસની એ સૌથી વધુ લોકો જો કોઈ ધક્કા ખાતા હોય તો એ જાણકારી માટે ધક્કા ખાતા હોય છે. આજના સમયની ક્રાઇમની આખી પેટર્ન બદલાઈ ગઈ અને આવનારા દિવસોમાં આ ચેલેન્જીસ વધશે અને એ ચેલેન્જ છે સાયબર ક્રાઇમની. સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કર્યા પછી પોતાના હકની રકમ જે પાછી મેળવવાની હોય તેના માટે સામાન્ય નાગરિકે ક્યાં જવું, કઈ રીતે રકમ મેળવવી, એની સૌથી વધારે જો લોકોને તકલીફ પડતી હોય તો આ દિશાની અંદર તકલીફ પડતી હતી. તો આવા અલગ અલગ વિષયોમાં રાજ્ય પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવતી હતી અને એ કામગીરીમાં સારી કામગીરી જે કોઈ યુનિટે કરી હોય એ કામગીરીને આખા રાજ્યમાં આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ તે દિશામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. હું આ વિષય પર જઉં તે પહેલા એસીએસ હોમ શ્રી મનોજ દાસજી અને ડીજીપી શ્રી વિકાસ સહાયજી બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ઓછા સમયમાં પોતે ગંભીરતાપૂર્વક આ વિષયમાં ધ્યાન રાખીને લોકોના મોટા ભાગના પ્રશ્ન કઈ રીતે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે દિશામાં આ સામાન્ય જે તમને દેખાય છે પોર્ટલ, એ આવનારા દિવસોમાં લાખો લોકોના લાખો કલાક આપણે સેવ કરવામાં ખૂબ મોટી આપણે સફળતા પ્રાપ્ત થવાની છે. અનફ્રીઝ પોર્ટલ, તેરા તુજકો, અર્પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ અને આઈ પ્રગતિ પોર્ટલ, આ 3 પોર્ટલ જે છે એ તમે હમણાં જે વાત કરી એ સામાન્ય રીતે એવું લાગશે કે ચલો ભાઈ એક ફરિયાદી છે, ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે. પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે, એની જોડે કોઈ ઘટના બની છે, એક નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે, એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે. એ વ્યક્તિ, એ સામાન્ય બેન જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉચ્ચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી, પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને માહિતી મૂળે ના હોય અને મૂળે ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એનામાં કોઈ કામગીરી થાય છે કે નથી થતી. હું આપને એક કિસ્સો આપ સૌને હું શેર કરવા માંગુ છું. હું હમણાં જ થોડા દિવસ પહેલા જ જ્યારે ટ્રાયલ બેઝિસ પર કામગીરી ચાલુ કરવામાં આવી એક એક્સિડન્ટના કેસની હું વાત કરવા માંગુ છું. એ એક્સિડન્ટના કેસમાં અરજદાર મારી પાસે આવ્યા. અરજદારે મને કહ્યું કે આ એક્સિડન્ટની અંદર અમારા જે પરિચિત છે એની જોડે આવું થયું અને હજી સુધી આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પકડાતો નથી. નસીબે એ જ પોલીસ સ્ટેશનની ટ્રાયલમાં આ એપ્લિકેન્ટ જે આવેલા હતા એમને મને મેસેજ બતાવ્યો કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, પરંતુ આરોપી પકડાયો છે કે નહીં મને માહિતી નથી મળતી. 2 કલાક પછી મારી પાસે પાછા આવ્યા કે સાહેબ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે આરોપી પકડાયેલો છે. તમે વિચારો કે વ્યક્તિ કેટલા દૂરથી મારી પાસે આવ્યા હતા અને આ જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રી શ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને એને સચોટ માહિતી એના મોબાઈલમાં મળશે, જેનાથી અરજદારને વિશ્વાસ તો પાક્કો થશે જ, પરંતુ એનો સમય બી બચશે, પોલીસનો બી સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે. એની સાથે સાથે હું ગૃહ વિભાગને એટલે અભિનંદન આપવા માંગુ છું કે ગુજરાત એ પહેલું રાજ્ય છે, ગુજરાત એ દેશમાં પહેલું રાજ્ય છે કે જેને સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રયાસો થકી બીજા રાજ્યોને નવી દિશા આપી છે.
તમે કલ્પના કરો કે જેના એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા જમા છે અને કોઈ બીજા રાજ્યના કોઈ વ્યક્તિ જોડે ચીટિંગ થઈ હોય અને 10,000 રૂપિયાની ફરિયાદના કારણે એના 500 કરોડનું એકાઉન્ટ બંધ થઈ જાય. તમે કલ્પના કરો કે એક સામાન્ય નાગરિક જે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરે છે એવા 1.5 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં હોય અને 5,000 રૂપિયાનું કોઈના ખોટા રૂપિયા એના એકાઉન્ટમાં નખાઈને કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને એ આખું એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા અને આ 2.25 લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી. એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં, એક નવી પોલિસી બનાવવામાં આવી કે 5 લાખ રૂપિયાથી વધારેની જો કમ્પ્લેન હોય અને રિપીટેડ 4 થી વધારે કમ્પ્લેન હોય, બરાબર ને, તો એવા લોકોના જ એકાઉન્ટ આખા સીઝ કરવા, બાકીના એકાઉન્ટોમાં જેટલા રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા, એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી. એટલે કે એક તો નિર્ણય લોકોને રાહત આપવાનો અને બીજો નિર્ણય ઇન્સ્ટિટ્યુશનલ નિર્ણય જે ભવિષ્યની અંદર આવી ઘટના થતી આપણે કઈ રીતે રોકી શકીએ તે દિશામાં આપણે લોકો આગળ વધ્યા. 13 તુજકો અર્પણ એ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં 13 તુજકો અર્પણ એ સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે. કોઈ ધક્કો ના ખાવો પડે, પોતાની ચોરી થયેલી હોય, સામાન પાછો આવે. અને તમે જોયું હશે કે 90% વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ બી એક ખૂબ મોટો વિષય છે. એની સાથે સાથે અનફ્રીઝ પોર્ટલની જોડે જોડે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ સામાન્ય નાગરિકોને ક્યારે બી આ ઘટના એક મારે તમારી જોડે શેર કરવી છે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવી જોઈએ. આપણે હંમેશા એવું માનીએ છીએ કે જે લોકો ભણેલા હોય છે ને એને બધી જ ખબર હોય, ક્યારેય કોઈ ભોગ નથી બનતો. પણ આપણે તો એક કહેવત છે કે લોભિયાનો માલ ધોતારો ખાય. એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકો જે વધારે ભણેલા છે, જે વધારે પોતાની જાતને બહુ એક્સપોઝર મળ્યું હોય, ઓવર સ્માર્ટ સમજતા હોય, એવા લોકો આની અંદર વધારે શિકાર બને છે. ગામડાના લોકો, જો તમે સામાન્ય રીતે અમે એક સર્વે કરાવેલું તો આઈડિયા આવ્યું કે ગામડાના લોકો આની અંદર સૌથી ઓછા શિકાર બને છે. એટલે આવા લોકો જે શિકાર બને છે એના પછી બી આપણે ગુજરાતના ખૂણે ખૂણે દરેક જગ્યા પર સાયબર ક્રાઇમનું ફ્રોડ થતાની સાથે કયા નંબર પર કોલ કરવો, તાત્કાલિક માહિતી આપવી, જેના કારણે આવા લોકોને આપણે બચાવી શકીએ, એની જે રકમ ગયેલી હોય એ બચાવી શકીએ. પરંતુ ઘણા લોકો હજી બી ખૂબ સમય લઈ લે છે. પરંતુ જો સમયસર જો ફોન કરે તો એવા લોકોની રકમ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને દેશમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત થઈ છે. અને રાજ્યના બધા જ સાયબર ક્રાઇમ યુનિટોને હું એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ રકમ પરત મેળવવા માટે કોઈ બી ધક્કા ના ખાવા પડે. જેની સીઝ થયેલી હોય, જેના રકમો બ્લોક થયા હોય, એને પાછી રકમ અપાવવા માટે એને ધક્કા ના ખાવા પડે. તે માટે આ ઓનલાઈન ફોર્મેટ આવનારા દિવસોમાં ખૂબ જ કામગીરી એના થકી લોકોને ખૂબ મદદગાર થવાની છે. આ બધી જ જે પ્રક્રિયા છે એ ગુજરાત પોલીસના એપ્લિકેશનમાં બી આવનારા ટાઈમની અંદર લઈ લેવામાં આવશે, જેથી લોકોએ અલગ અલગ વ્યવસ્થાઓ માટે અલગ અલગ પોર્ટલો ડાઉનલોડ કરવા કે અલગ અલગ વેબસાઇટમાં ના જવું પડે. તે માટે બધી જ વ્યવસ્થાઓ, બધી જ સુવિધાઓ ગુજરાત પોલીસના એક જ એપ્લિકેશનની અંદર મળી લે, તે માટે બી કામગીરી ચાલુ છે. પ્રોએક્ટિવલી પોલીસિંગ ને પ્રોએક્ટિવ ગવર્નન્સ શું કહેવાય? ગયા બજેટમાં ગુજરાત સરકારે, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવા માંગુ છું, ખૂબ મોટા મનથી અને આવનારા સમયની ચેલેન્જીસોને વિચારીને આજના સમયે આપણે અનેક લોકોને વાંચ્યું હશે, અનેક રાજ્યો આજકાલ એન્ટી ડ્રોનની વાત કરે છે. ગુજરાત પોલીસ એ પ્રોએક્ટિવ પોલીસ છે અને આપણી પોલીસિંગ બી પ્રોએક્ટિવ છે. તે કારણે આપણે 1 વર્ષ પહેલા એન્ટી ડ્રોન પ્રોક્યોર કરેલા હતા અને આ જ એન્ટી ડ્રોન, ભલે આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે આપણે આપણા એન્ટી ડ્રોન કોઈ કામ ના આવ્યા
પરંતુ આપણી પાસે બી લિમિટેડ હતી વ્યવસ્થાઓ, પરંતુ એ વ્યવસ્થાઓ જે મહાનગરોમાં હતી એ તાત્કાલિક આ પરિસ્થિતિ આવતા નિર્ણય લેવામાં આવ્યો, જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ હતા એની અંદર આપણે આપણા એન્ટી ડ્રોનનો બી ઉપયોગ થઈ શકે તે માટે મોકલેલા હતા. આપણી ડિફેન્સ સિસ્ટમને આપણે સલામી આપવી પડે કે કોઈ બી એન્ટી ડ્રોન રાજ્ય સરકારના આપણે ઉપયોગ ના કરવા પડ્યા, પરંતુ એ વ્યવસ્થા જરૂર પડે તો આપણી પાસે સ્ટેટ પોલીસિંગ તરીકે આપણે જે વસાવેલા હતા એ જરૂરથી બોર્ડર ડિસ્ટ્રિક્ટને મોકલવામાં આવ્યા. અને જરૂર પડે તો આપણી રેન્જ પ્રમાણે, આપણી પાસે ડિફેન્સ જેટલા મોટા એન્ટી ડ્રોન ના હોય, પરંતુ રાજ્ય સરકારને જે ઉપયોગમાં આવી શકે તેવા એન્ટી ડ્રોન સમયસર લેવામાં આવ્યા હતા. તો આ વખતે ક્યાંક ને ક્યાંક બોર્ડર ડિસ્ટ્રિક્ટ્સને આપવામાં આપણે એ ઉપયોગી થઈ શક્યા હતા. આવનારા દિવસોમાં આપણે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે લોકોને જે સૌથી વધારે ફરિયાદો આવે છે, જેના માટે લોકોએ વધુમાં વધુ દોડવું પડે છે, સીએમ સાહેબની સૂચનાથી વધુમાં વધુ ઓનલાઈન ફોર્મેટ પર આ બધી પ્રોસેસોને લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં બધા જ સીસીટીવી કેમેરાઓ લાગી જાય, પરંતુ સીસીટીવી કેમેરાઓના જે યુનિટ્સ છે એ બધા જ ડિપાર્ટમેન્ટ કે અલગ અલગ વ્યવસ્થાઓના હિસાબે ગોઠવેલા હોય. એ બધી જ વ્યવસ્થાઓ, બધા જ ડિપાર્ટમેન્ટ એકબીજાના સીસીટીવી કઈ રીતે વાપરી શકે, એસીએસ હોમના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવીને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બધા જ કેમેરાઓને એક જ સિસ્ટમ પર ઇન્ટિગ્રેટ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે, જે આવનારા દિવસોમાં કોઈ બી ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે ખૂબ સહેલાઈથી આપણા પોલીસના જવાનોના સમય ઓછો બગડી શકે અને નાની મોટી ઘટનાઓ, વ્યવસ્થાઓ અને બધા જ ડિપાર્ટમેન્ટો માટે ઉપયોગી થઈ શકે તે દિશામાં હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવે છે. આવનારા દિવસોમાં આ 3 પોર્ટલો થકી વધુમાં વધુ લોકોને કઈ રીતે લાભ મળી શકે તે દિશામાં કામગીરી કરવા માટે ગુજરાતનો ગૃહ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે. અને મને વિશ્વાસ છે કે આ પોર્ટલ પર અમે માત્ર બનાવવા પૂરતું નહીં, લોન્ચિંગ કરવા પૂરતું નહીં, પરંતુ એનું દર અઠવાડિયે, દર 15 દિવસે અલગ અલગ લેવલે રિવ્યુ કરીને આ કામગીરીને આગળ વધારવામાં આવશે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. કાર્યક્રમને આગળ ધપાવતા આજનો કાર્યક્રમ જેના માટે આયોજિત થયો છે તેવા બંને પોર્ટલ, ઈ પ્રગતિ પોર્ટલ અને તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલ બંનેને રિમોટના માધ્યમ થકી લોન્ચ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ. આપના વરદ હસ્તે આ બંનેનું લોન્ચ વિધિવત આપ કરશો. સૌપ્રથમ છે આઈ પ્રગતિ પોર્ટલ. નાગરિકોને ફરિયાદ કર્યાથી માંડી આગળના દરેક સ્ટેજ સુધી એની પ્રગતિ જાણવા મળશે. ત્યારબાદ સર બીજું પોર્ટલ તેરા તુજકો અર્પણ પોર્ટલનું આપ લોન્ચ કરશો. સર બીજું સાયબર ક્રાઇમ પોર્ટલ આપના વરદ હસ્તે લોન્ચ કરશો સર. આ પોર્ટલ થકી ઓનલાઈન નોંધણી, સ્ટેટસ ટ્રેકિંગ સરળ બનશે, ઝડપી રિફંડ મળશે અને ધક્કા ઓછા થશે. ખૂબ ખૂબ આભાર સર. પ્રવચનની શૃંખલાને આગળ ધપાવતા જેમના માર્ગદર્શન માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ એવા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ બધી તાલીઓના ગુંજારાઓ સાથે આમંત્રિત કરીએ અને એમના મંગલ અને પ્રેરક ઉદ્બોધન સાંભળીએ. ગૃહ વિભાગના પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયજી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ખૂબ સારી બંને પોર્ટલનું આજે લોન્ચિંગ થયું છે. લોકોને જેટલો વધુ ને વધુ
સરકારી કોઈ પણ કચેરી હોય એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઊભો થઈ શકે એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કર્યા છે. આવનાર દિવસોમાં આની અંદર જે સુધારા વધારા કરવાના થશે એ કરતા જવાય, પણ શરૂઆત કરીશું તો એની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ભૂલો થવાની શક્યતા છે. એની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ સુધારો કરવા વાળાની નજર કરતા એની અંદર મિસશીપ કરવા વાળાના હાથ બહુ વધારે હોય, એટલે એની અંદર એ લોકો વર્ગી પડશે કે હવે આની અંદરથી કેવી રીતે બાધાઓ નાખવી એના માટે લોકો કામ કરતા હોય. આપણે એની સામું તો જોવાનું રહેતું જ નથી, આપણે આપણી રીતે આગળ વધવાનું છે. અત્યારે તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી અત્યારે સમગ્ર દેશમાં સિંદૂરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે. આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યૂ એજ વોરફેરમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે. આ સમય આપણી સેના પર ગર્વ કરવાનો સમય છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ખૂબ તેમણે પ્રોત્સાહન આપ્યું છે. ભારતીય સેના પણ અતિ આધુનિક ટેકનોલોજી વાળા મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની કમાલ આપણને સૌએ જોઈ છે. વડાપ્રધાન શ્રી હંમેશા નવી અતિ આધુનિક ટેકનોલોજીના હિમાયતી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે. આપણે બદલાતી ટેકનોલોજીની સાથે તાલ મિલાવવો જ પડે. આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે. આજે આઈ પ્રગતિ, સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ અને અનફ્રીઝ પોર્ટલના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં પોલિશિંગમાં ટેકનોલોજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજ સમયના 3 ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈપૂર્વક પરિવર્તનો કરીને 3 નવા કાયદા લાગુ કર્યા છે. ટેકનોલોજીની મદદથી ગુનાઓ શોધવા, રોકવા અને પ્રોસિક્યુશન જલ્દી પૂર્ણ કરીને ગુનેગારોને ઝડપથી સજા થાય એ માટેના પ્રોવિઝન પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આજે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું જ છે, સાથે સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જરૂરી કાયદાકીય સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. આજે આપણા પોલીસ જવાનોનું ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધીની ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે અને એ માટે પ્રકલ્પો પોલીસ દળે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે જ મળ્યા છે. રાજ્યના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે. વડાપ્રધાનશ્રીના પાછલા 1 દાયકાના સફળ સુશાસનમાં આપણા કર્મઠ ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીન બનાવી છે.
ગુજરાત પોલીસની સતર્કતા, સતત પરિશ્રમ અને કાબેલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે. રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવાની દિશાએ આગળ વધી રહ્યા છીએ. આ માટે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ ઘડ્યો છે અને તેમાં પણ નાગરિકોની સલામતી, સુરક્ષાથી વિકસિત ગુજરાતનું લક્ષ્ય રાખ્યું છે. આપણું યુવા પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. કાર્યક્રમને અંતિમ ચરણમાં લઈ જતા આપનો કિંમતી સમય અત્રે ફાળવી માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી, ડીજી સર, એસીએસ સર, સીએસ સર તમામ અત્રે ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર પ્રગટ કરું છું. અત્રે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. પ્રેસ મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સુરુચિ ભોજન સાબરમતી હોલમાં તમામ માટે અરેન્જ કરેલું છે. એસપી ગાંધીનગર અને રેન્જ ગાંધીનગર તમામ આયોજન અત્રે કરવા માટે આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ડીજી સાહેબ, આપને ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.